બે શબ્દો સમાજ એનાથી પીડાય છે. એક છે અધિકાર, હક, અને બીજું છે માલિકી, ઓનરશિપ. તમને એક વાત કહું, આ બંને શબ્દો માણસોની જિંદગીને નરક બનાવે છે. બંને ગુનો છે. ઈશ્વરે તમને કોઈ સત્તા આપી નથી, તમને કોઈ અધિકાર છે નહીં, તમે માલિક નથી કોઈના. આપણે એવી રીતે વર્તીએ છીએ, હા, વસ્તુના માલિક હોઈ શકે. ઘર મારું, ગાડી મારી, ટીવી મારું, ફર્નિચર મારું, પૈસા મારા, આ માલિકી કહેવાય. એની પર મારો અધિકાર પણ કહેવાય કે આ મારો હક છે. મારા પૈસા, મારું ઘર, મારી ગાડી, મારું ફર્નિચર, મારું ટીવી, આ મારો હક છે. પણ વ્યક્તિ ઉપર કેવી રીતે અધિકાર હોય? વ્યક્તિ ઉપર માલિકી કેવી રીતે હોય? મા બાપ એના સંતાનના ઉપર અધિકાર કેવી રીતે? હક, તારી પર મારો હક છે. કેમ? તમે જન્મ આપ્યો એટલે ચોક્કસ તમે જન્મ આપ્યો છે, બે હાથે વંદન. તમે જન્મ ન આપ્યો હોતો તો અમે તમારી સામે ઊભા ન હતા, દુનિયા જોઈ ન હોત. પણ એટલે તમે અમારા માલિક છો, એટલે તમારો અમારી પર હક છે. આ તો બિલકુલ ખોટી પ્રથા થઈ ગઈ. એનો મતલબ કે તમે જન્મ આપ્યો એટલે તમારો હક છે, તમે કહો એમ જ અમારે કરવા. તમે જન્મ આપ્યો એટલે તમે માલિક, અમે ગુલામ. હવે અમારે એ જ કરવાનું. તમે કહો કે આ ભણ તો ભણી લેવાનું, તમે કહો આ કર, આ ના કર તો નહીં કરવાનું, તમે કહો અહીંયા પરણી જા તો પરણી જવાનું. અમે તો ગુલામ થઈ ગયા. તો ગુલામોને તો કોઈ હક જ નથી હોતો. ગુલામોએ તો એ જ કરવાનું જે માલિક કહે છે. તો આ તો એક માણસ બીજા માણસનું શોષણ કરે. એક માણસ બીજા માણસને દુખી કરે, એનો અધિકાર છે. આ દુનિયામાં જે સૌથી વધુ દુઃખ પેદા થયા છે એ ગુલામી, માલિકી ની વચ્ચેનો તફાવત કે પછી અધિકાર, આ મારો હક છે, માટે અમારી જમીન, અમારું મકાન, એના માટે જ મા બાપને સંતાન ઝઘડ્યા, ભાઈ અને બહેન ઝઘડ્યા, ભાઈ અને ભાઈ ઝઘડ્યા, પતિ અને પત્ની ઝઘડ્યા. અધિકાર આ મારું છે, અમારા બાળકો છે, આના માટે ઝઘડે. પતિ એવું સમજે છે કે આ પત્ની જે છે એ મારી ગુલામ છે, હું એનો માલિક છું. ઊભી થા, આ કર, તે કર, આ ના કર, તને કહ્યું ને આમ જ કર. કમાલ છે. એ તમારી ગુલામ નથી, તમારો એની પર કોઈ હક નથી. દરેક વ્યક્તિ સ્વતંત્ર જન્મે છે અને સ્વતંત્ર રીતે જીવવાનો એનો મૂળભૂત અધિકાર છે. તમે કેવી રીતે અધિકાર રાખો? તમે કેવી રીતે એના માલિક બની ગયા? એટલા માટે કે તમે પરણીને લાયા. બહુ કમાલ છે આ બંને શબ્દો. આ બે શબ્દો, આ મારો હક છે, આનો હું માલિક છું, અને આ મૃત્યુ સુધી ચાલે છે. અને પછી નથી આપણો અધિકાર લીધો કે નથી
આ માલિકી રહેતી, મૃત્યુ પામીએ ત્યારે તો બધું અહીંયા જ રહી જાય છે. તો જન્મથી મૃત્યુ સુધીમાં આપણે શું કામ બધી વસ્તુ પર આપણો અધિકાર અને વસ્તુ પર રાખો, પણ વ્યક્તિ પર? મા બાપ સંતાનો ઉપર અધિકાર રાખે, પતિ પત્ની પર, પત્ની પતિ પર અધિકાર રાખે. આ પ્રથા કોઈ દિવસ સુખી કરી શકે નહીં. ક્યારે સુખી ના થાય? કોઈ ના થાય, બેમાંથી એકે ના થાય. આમાં દુઃખી જ થવાય. અને અધિકાર અને માલિકી ત્યાં સુધી જળવાશે કે જ્યાં સુધી સામેનો માણસ એની મજબૂરી, એની લાચારીથી તમને સ્વીકાર. જે દિવસે એની સહન શક્તિની હદ આવી જશે એ દિવસે તમારા હક ગયા, અને ત્યારે એ બળવો કરશે. કાયમી ગુલામી ક્યારેય ચાલી નથી. આ ચાલીશ થોડોક સમય, પણ એની સહન શક્તિ ખતમ થઈ ત્યારે નહીં ચાલે. માટે અધિકાર અને માલિકી બંને શબ્દો એ આ પૃથ્વીનું નર્ક છે, અને આપણે કરીએ તો એ પાપ છે.